બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં વધુ એક હની ટ્રેપનો ચમકાવનારો મામલો સામે આવ્યો છે। પાલનપુર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ચડોતર વિસ્તારના એક મુસ્લિમ કોન્ટ્રાક્ટરને મહિલા સહિત 4 શખ્સોએ હની ટ્રેપમાં ફસાવી વિડીયો બનાવી રૂપિયા પડાવ્યાનો હોવાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે 2 આરોપીને ઝડપી લીધા છે। બનાસકાંઠાની પવિત્ર ધરા પર માનવતાને શરમાવે અને સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં મધમીઠી વાતોના ઓઠા હેઠળ ઝહેર પીરસતી હની ટ્રેપની ટોળકીએ એક મુસ્લિમ કોન્ટ્રાક્ટરના જીવનમાં તોફાન મચાવી દીધું છે। પાલનપુરના ચડોતર વિસ્તારના આ કોન્ટ્રાક્ટરને દવા કંપનીની બિઝનેસની જાળ બિછાવી એક લાલચુ મહિલાએ વોઇસ કોલના શસ્ત્રથી ફસાવ્યો અને પછી જે ખેલ ખેલાયો તે કોઈ બોલિવૂડની ક્રાઇમ થ્રિલરથી કમ નથી। ઓફિસમાં બોલાવી મધઝરતી વાતો કરી અને પછી અચાનક અશ્લીલ હરકતોના નામે વિડિયો ક્લિપ ઉતારી લેવી એ આ ટોળકીની જૂંડી અને જાણીતી મોડસ ઓપરેન્ડી રહી છે। આ હરામખોરોની હિંમત તો જુઓ। કોન્ટ્રાક્ટરનું સ્વિફ્ટ કારમાં ફિલ્મી ઢબે અપહરણ કરી ડીસાના એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખ્યો અને ત્યાં શરૂ થયો માનસિક ટોર્ચરનો ગંદો ખેલ। મહિલાએ બળાત્કારનો ખોટો આરોપ લગાડ્યો તો વળી તેના સાગીરતોએ પોલીસ અને બદનામીના નામે કોન્ટ્રાક્ટરની આબરૂને બજારમાં હરાજી કરવાની ધમકી આપી 5 લાખ રૂપિયા જેવી મોટી રકમ પડાવી લીધી। આ કોઈ સામાન્ય ગુનો નથી, પણ સમાજમાં આબરૂદાર માણસોને આર્થિક અને માનસિક રીતે પાયમાલ કરવાનું આયોજિત ષડયંત્ર છે। આવા સફેદ કોલર ગુનેગારોના કારણે આજે વિશ્વાસ અને વ્યવહાર પણ જોખમમાં મુકાયા છે। જો કે પાલનપુર તાલુકા પોલીસે આ મામલે આક્રમક વલણ અપનાવી હની ટ્રેપના મુખ્ય સૂત્રધાર એવા અક્ષય ઉજેઠિયા અને ડાયા ભાગડિયાને દબોચી લીધા છે અને હવે તે મહિલા સહિત અન્ય પાપીઓની કુંડળી પણ તપાસવામાં આવી રહી છે। જે રીતે બનાસકાંઠામાં આ ટ્રેન્ડ વધ્યો છે તે જોતા હવે આવા તોડબાજો અને રૂપના કામણ પાછળ છુપાયેલા રાક્ષસોની શાન ઠેકાણે લાવવી ખૂબ જરૂરી બની ગઈ છે। આ શિકારી ટોળકીઓ એ વાત ભૂલી ગઈ છે કે પાપનો ઘડો ભરાય એટલે ફૂટે જ છે અને હવે ખાખીનો દંડો જ્યારે આ નરાધમો પર પડશે ત્યારે તેમની બધી જ ચતુરાઈ હવામાં ઓગળી જશે। આ ઘટનાએ એ સાબત કરી દીધું છે કે સોશિયલ મીડિયા કે અજાણ્યા કોલ પાછળ હંમેશા બિઝનેસ નથી હોતો, ક્યારેક બરબાદીનું કાવતરું પણ હોય છે। ધન્ય છે આવા કલાકારોને જેઓ બિઝનેસની વાતોમાં બળાત્કારની વાર્તાઓ ઘડી કાઢે છે। આબરૂ વેચીને રૂપિયા કમાવાની આ નવી સ્ટાર્ટઅપ સ્કીમ હવે જેલના અંધાર કોટડીમાં જ પૂરી થશે, કારણ કે કાયદાના રક્ષકોએ હવે આ મધપુડામાં હાથ નાખ્યો છે, એટલે આ ઝેરી મધમાખીઓનું બચવું હવે અશક્ય છે।